સંખ્યા પદ્ધતિની એક પદ્ધતિ છે રોમન પદ્ધતિ। અત્યાર સુધી આપણે કુલ 4 સંખ્યા પદ્ધતિ જોઈ, જે વિવિધ પદ્ધતિઓ વિશે આપણે જાણ્યું। હવે છે 5મા નંબરની રોમન પદ્ધતિ। હવે આ રોમન પદ્ધતિ છે એના વિશે અહીં જાણીએ તો આજથી આશરે 2300 વર્ષ પહેલાં પૂર્વ યુરોપમાં રોમન પ્રજા દ્વારા સંખ્યા લેખનની એક પદ્ધતિ વિકસી। તો આ જે રોમન પદ્ધતિ છે 2300 વર્ષ પહેલાં ક્યાં તો પૂર્વ યુરોપમાં રોમન પ્રજા દ્વારા વિકસાવવામાં આવી હતી। આ પદ્ધતિમાં સંખ્યા પ્રતીકો વધ્યા। આ પદ્ધતિમાં શું થયું તો સંખ્યા પ્રતીકો વધ્યા। આગળના જે વિવિધ સંખ્યા પદ્ધતિ હતી એમાં આપણે એક કાં તો એક બે સુધી જ સંખ્યાના પ્રતીકો હતા, જ્યારે રોમન પદ્ધતિમાં સંખ્યાના જે પ્રતીકોની સંખ્યા હતી તે વધ્યા, એટલે કે વધારે હતી। ભાષાના મૂળાક્ષરો સંખ્યા પ્રતીક બન્યા। ભાષાના જે મૂળાક્ષરો હતા એ શું સંખ્યા પ્રતીક બન્યા। તેમણે 1 માટે આ જે સંકેત છે, 5 માટે આ સંકેત, 10 માટે આ એક્સનો સંકેત છે, 50 માટે એલનો સંકેત, 100 માટે આ સી, 500 માટે ડી, 1000 માટે એમ, આવા સંખ્યા પ્રતીકો ઠરાવ્યા। કોઈ એક સંખ્યા પ્રતીકથી ડાબી બાજુ, કોઈ એક સંખ્યા પ્રતીકથી ડાબી બાજુ એટલે કે આગળ તેનાથી નાની સંખ્યાનું પ્રતીક લખાય। તેનાથી કેવી તો નાની સંખ્યાનું પ્રતીક લખાય તો મોટીમાંથી નાની સંખ્યા બાદ કરીને કિંમત ગણવી। તો આ રીતે શું તો કોઈ એક સંખ્યા છે તો એના પ્રતીકથી ડાબી બાજુએ તેનાથી નાની સંખ્યાનું પ્રતીક લખાય। એનાથી શું તો નાની સંખ્યાનું શું કરતા હતા પ્રતીક લખાય તો મોટીમાંથી નાની સંખ્યા બાદ કરીને કિંમત ગણવી। તો અહીં જોઈ શકીએ છીએ IX એટલે કે 9, 10માંથી 1 બાદ, 10માંથી 1 બાદ, અને તેનાથી ઉલટું જો નાની સંખ્યા જમણી બાજુ લખાય તો તે બંનેના સરવાળા જેટલી સંખ્યા ગણવી। ઉલટું કરશો તો શું કરવાનું તો એના સરવાળા જેટલી, એટલે કે X અને I કરશો તો શું થઈ જશે 11 થઈ જશે। તેમ મર્યાદિત રીતે અહીં સ્થાન મૂલ્યનો પ્રયોગ થયો। મર્યાદિત રીતે અહીં શાનો ઉલ્લેખ થયો તો સ્થાન મૂલ્યનો ઉપયોગ થયો, પ્રયોગ થયો। આ પદ્ધતિ 1500 વર્ષ જેટલી વપરાશમાં રહી। આ પદ્ધતિ 1500 વર્ષ જેટલી વપરાશમાં રહી, છતાં તેમાં સ્થાન કિંમતના મૂળભૂત ખ્યાલનો અભાવ, તેમાં શું સ્થાન કિંમતનો જે મૂળભૂત ખ્યાલ હતો એનો અભાવ હતો। શૂન્યના સંકેતની ખોટ, એમાં શૂન્યનો સંકેતની શું ખોટ વર્તાવી, ઘણી મોટી સંખ્યાના લેખન વાંચનમાં અગવડ, અને ગણિતની ક્રિયાઓમાં ઘણું લંબાણ વગેરે જેવી ખામીઓ હતી। તો આ બધી શું હતી એની ખામીઓ હતી। લેખન વાંચનમાં અગવડ પડતી, તો ગણિતની જે ક્રિયાઓમાં છે તો એમાં શું લખાણ કેવું થઈ જતું તો ઘણું લંબાણ પૂર્વકનું લખાણ થઈ જતું જેવી ખામીઓ હતી, જેથી ધીમે ધીમે તે લુપ્ત થઈ। પછી શું થયું છે ધીમે ધીમે લુપ્ત થઈ। આજે ક્યાંક તેના આંકડા વપરાય છે। આજે ક્યાંક તેના આંકડા વપરાય છે। તો આ 5 નંબરની આપણે શું તો રોમન સંખ્યા પદ્ધતિ વિશે માહિતી મેળવી। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો।